વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ઉગડપુરા ખાતે યોજાયેલા ઠાકોર સમાજના બંધારણ સભામાં લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે। ઠાકોર સમાજના નિર્ણય બાદ હવે અન્ય સમાજોમાં પણ ડીજે સાઉન્ડ ન વગાડવાના નિર્ણયો લેવાતા હોવાના સંકેતો મળતા સમગ્ર ઉત્તર ગુજરાતના ડીજે સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીજે સંચાલકોએ સમાજના બંધારણ અને તેમાં સમાવાયેલા અનેક નિયમોને યોગ્ય ગણાવ્યા છે, પરંતુ બંધારણમાં ડીજે પર પ્રતિબંધના નિર્ણયને લઈ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો છે। સંચાલકોનું કહેવું છે કે ડીજે વ્યવસાય પર નિર્ભર અનેક પરિવારોની રોજગાર પર આ નિર્ણયની સીધી અસર પડી રહી છે, જેને કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ મુદ્દે પાટણ માટે મળેલી બેઠકમાં ઉત્તર ગુજરાતના ડીજે સંચાલકો એકત્રિત થયા, જ્યાં તેમણે ડીજે પર પ્રતિબંધને લઈને કડક વિરોધ નોંધાવ્યો હતો। બેઠક દરમિયાન સંચાલકોએ આ નિર્ણય પાછળ રાજકીય એજન્ડા હોવાના પણ આક્ષેપો કર્યા હતા। ડીજે સંચાલકોનું કહેવું છે કે સમાજ સુધારાના નામે રોજગાર છીનવી લેવો યોગ્ય નથી અને આ મુદ્દે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ સમાજના આગેવાનો બંધારણના અમલ મુદ્દે મક્કમ હોવાનું જણાવી રહ્યા છે। ડીજે પર પ્રતિબંધના નિર્ણયથી સમાજ અને રોજગાર વચ્ચે ઊભા થયેલા ટકરાવને લઈ આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ વકરવાની શક્યતા છે। સાહેબ, અમારું તો એટલું જ કહેવું છે કે 85-90% ઠાકોર સમાજની અંદર જે ભણ્યા નથી, જે ગણ્યા નથી એવા લોકો આ ડીજેનો ધંધો વેપાર કરે છે, જે 2-5 લાખ રૂપિયા ફી ભરીને જે ડિજિટલ મિક્સર શીખી અને જે આ લાઈન પકડી છે ડીજેની, અને ડીજેની લાઈન પકડીને હવે જો એમને આ ધંધો મૂકવાનો આવે બરાબર, તો એમની વેદના શું હોય છે બરાબર। એટલે આની અંદર એવું છે કે જે ડીજે છે, ડીજે સારી વસ્તુ છે, પણ જે એની અંદર જે ગીત આવે છે, ગીતને સરકાર પાબંદી કરે, સરકાર એની મંજૂરી ન આપે તો સારા ગીત વાગવાના, સરકાર મંજૂરી આપે તો માર્કેટમાં એ ગીત આવવાના। એટલે અમારી તો એટલી વિનંતી છે કે આ ડીજે વસ્તુ સારી છે। બીજી વસ્તુ કે કોઈ એવો પ્રોગ્રામ અમને બતાવો કે ડીજે વગર થતો હોય, સરકારી હોય, રાજકીય હોય કે સમાજનો હોય। એટલે અમારું તો એવું કહેવું છે કે તમે લિમિટ, ટાઈમ બરાબર, ચુસ્ત બંદોબસ્ત તમે જે કહેશો એ પ્રમાણે અમે ઊભા રહીશું, પણ અમારું તો એટલી નમ્ર વિનંતી છે કે તમે આ ડીજેની છૂટ આપો થોડા ઘણી, તો અમારું ગુજરાન ચાલ્યું રહે બરાબર। આટલું જ કહેવું છે અમારું। ડીજેની અંદર દિયોદર તાલુકાની અંદર 100 થી 150 ડીજેવાળા લોકો છે, અને એમાં 130 થી 140 જણા ઠાકોર સમાજના જોડાયેલા છે અને 20 થી 40 જણા બીજી સમાજના છે, અને આની અંદર લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય। અને બીજું કે જો ડીજે બંધ થઈ જાય તો અમારું ડીજે કોણ લેશે? બીજી વસ્તુ કે અમારા પાસે રૂપિયા નહીં હોય તો અમે ધંધો શું કરવાના? એટલે અમારું તો એવું કહેવું છે, અમારી વેદના છે। તમને અત્યારે એવું લાગે છે કે આ ડીજેવાળા સમાજના બંધારણ વિરોધ છે, અમે વિરોધ નથી। અમે આની અંદર મહેનત કરી છે, અમે આ વસ્તુની અંદર તમારા ભેગા ચાલ્યા છે। આ અમારા ડીજે ઉપર, અમારા ધંધા ઉપર આવ્યું એટલે અમારે આજ કહેવું પડ્યું કે આટલી તમે છૂટછાટ આપો। બાકી 2011થી મોડીને 2026 સુધી અમે સમાજને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરતા રહીશું, પણ આજ અમારા ઘર ઉપર, અમારા છોકરાના ખાવા ઉપર, અન્ન ઉપર આવ્યું છે ને અમારો કોઈ બિઝનેસ નથી બીજો, એટલે અમારે આજ કહેવું પડે છે મીડિયાના માધ્યમથી। શું નામ આપનું? મારું નામ જયેશ। અત્યારે હાલ તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવી ગઈ છે, અને ક્યાંક ને ક્યાંક અમારે દિયોદર તાલુકાની અંદર 150 થી વધુ ડીજે સંચાલકો છે, એમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે બધી સમાજમાં ડીજેની પાબંદી આવે એટલે બધાને નુકસાન થાય છે। અને બધી સમાજને એટલી નમ્ર વિનંતી છે કે થોડીક ડીજેની પાબંદી ખુલે તો અમારા ધંધા થોડા ખુલે, અમારો રોજગાર ચાલે। સંચાલકો બધું એવા કહેવા માગે છે કે દરેક સમાજને નમ્ર વિનંતી, અને આ બધી ડીજેમાં થોડીક છૂટછાટ મળે તો અમારા ધંધા ચાલે।